પોરબંદરમાં જળતાંડવ જેવી પરિસ્થિતિ જોવા મળી છે। પોરબંદર માધવપુર હાઈવે પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઓળદર ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ઓળદર ગામના વાડી વિસ્તારના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ઝી 24 કલાકની ટીમ પોરબંદરથી સંવાદદાતા ગૌરવ દવેનો વિશેષ અહેવાલ। માધવપુર ગેડ પંથકમાં હાલ કેવો વરસાદ છે, જાણીએ આ રિપોર્ટમાં। પોરબંદર જિલ્લાની અંદર અનરાધાર વરસાદ વરસ્યો અને 27 ઇંચ વરસાદે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે કે તેને સંપર્ક વિહોણા છે તે કરી દીધા છે। હાલ અમે પોરબંદર માધવપુર હાઈવે પર છીએ કે ત્યાંના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે ઓળદર ગામ અને આખું આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં પાણી છે તે ફરી વળ્યા છે અને આખો જે વિસ્તાર છે તે સંપર્ક વિહોણો છે તે બન્યો છે। જે રીતના તમામ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। આ તમામ દ્રશ્યો છે તે ઓળદર ગામના વાડી વિસ્તારના દ્રશ્યો છે કે ત્યાં ખેતરોની અંદર પાણી છે તે ફરી વળ્યા છે। ઊભો પાક મગફળી સહિતનો પાક છે તે ખેડૂતોનો ઊભો છે અને તેને મોટા પ્રમાણમાં નુકસાની છે તે જવાની ભીતિ છે તે ખેડૂતોને જોવા મળી રહી છે। ખાસ કરીને આ વરસાદ છે તે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થવું જોઈએ, પરંતુ ક્યાંક પોરબંદર જિલ્લાના જે ખેડૂતો છે તેમના માટે આ વરસાદ કહેરરૂપ સાબિત છે તે થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને 27 ઇંચ જેટલો વરસાદ 2 દિવસની અંદર વરસતા સમગ્ર જિલ્લો છે તે પાણી છે તે થઈ ચૂક્યો છે અને બેટની અંદર ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઓળદર સહિત ગેડ પંથક જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી જ આ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। તમામ જગ્યાએ પાણી છે તે ફરી વળ્યા છે અને તેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જવાની ભીતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા છે કે તેઓ પણ આજે બપોર સુધીમાં પોરબંદર છે તે પહોંચશે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર સાથે સમીક્ષા બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। હજુ 2 દિવસ સુધી પોરબંદર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ક્યાંક જો વધુ વરસાદ વરસે તો પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લો છે તે બેટની અંદર ફેરવાય તો પણ નવાય નહીં, પરંતુ ક્યાંક આ વરસાદ હવે ખેડૂતો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, પોરબંદર, ગેડ।